નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। રાજ્યમાં કમોસમી વરસાદને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં બે વખત વરસાદી વાતાવરણ સર્જાવાની શક્યતાઓ સેવાઈ છે। 24 થી 28મી ફેબ્રુઆરી દરમિયાન કમોસમી વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। ચોવીસ ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી વચ્ચે એક મધ્યમ કક્ષાનો 25 વૃક્ષોપાત છે, જેના કારણે ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાતના ભાગમાં વાદળવાળું કે છાંટા પડવાની શક્યતા છે। મધ્ય ગુજરાતના ભાગમાં પણ હવામાનમાં પડતો આવશે। રાજ્યના અન્ય ભાગમાં પણ વાદળવાળું રહેવાની શક્યતા રહેશે। તારીખ 10મી માર્ચ પહેલાં 7મી માર્ચથી 10મી માર્ચ વચ્ચે પણ એક 25 વૃક્ષોપાતના કારણે વાદળવાળું કે છાંટા પડવાની કેટલાક ભાગમાં શક્યતા રહેશે। 4મી માર્ચથી રાજકોટમાં આયોજિત સર્વજ્ઞાતીય સમૂહ લગ્નમાં લગ્ન સમયે જ આયોજકો ફરાર થઈ ગયા હતા, જ્યારે વરકન્યા લગ્ન માટે તૈયાર બેઠા હતા। શું થયું હતું, શું છે વધુ વિગત જોઈએ ખાસ અહેવાલમાં। રાજકોટના માધાપર ચોકડી નજીક આયોજિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં લગ્ન સમયે જ આયોજકો ગાયબ થયા હતા। લગ્ન સ્થળે કોઈ વ્યવસ્થાઓ ન હોવાથી પરણવા આવેલા વરવધુ અને તેમના પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા। રાજકોટ ઉપરાંત આસપાસના જિલ્લાઓમાંથી લોકો જાન જોડીને પરણવા માટે પહોંચ્યા હતા, પરંતુ અહીં કોઈ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી નહોતી અને આયોજકો પણ ગાયબ હતા અને તેના જ કારણે જાન લીલા તોરણે જ પરત ફરતા કન્યાઓ રડી પડી। તો બીજી તરફ પરિવારજનોએ હોબાળો મચાવતા રાજકોટ પોલીસ દોડી આવી હતી અને માનવતાવાદી વલણ અપનાવીને લગ્નની વિધિ સંપન્ન કરવા પક્ષવાળા અને કન્યા પક્ષવાળા અહીંયા આવ્યા તો એમને જોયું કે કોઈ પૂરતી તૈયારીઓ નથી અને આયોજક અને એના કોઈ જે મદદ કરનારા માણસો પણ નથી। એટલે એમાંથી અમે લોકો આવ્યા ત્યાં સુધીમાં તો ઘણા વરપક્ષ કન્યા પક્ષવાળા જતા રહેલ છે, પરંતુ જે હાજર છે એને અમે એવું કહેલ છે કે પોલીસ તરફથી પૂરેપૂરી મદદ કરીને અમે તમારા લગ્ન વિધિ સંપન્ન કરાવીએ, કેમ કે આમાં ઘણી મોટાભાગે એવું હોય છે કે એક વખત લગ્ન લખાઈ જાય પછી મરણ થાય તો પણ અટકતા નથી। તો પછી આ તો આજે તો લગ્નનો દિવસ આવી ગયો, તો હવે જે હાજર છે એને પોલીસ તરફથી સંપૂર્ણ સહયોગ આપી અને લગ્ન સંપન્ન કરાવવા માટે અમે અહીં આવ્યા છીએ। અને અમે લોકો અહીંયા આવ્યા ત્યારે સવારનું આ જ જોઈએ છે કે કોઈ આવતું નથી, કોઈ સવારના ફોન ઉપાડતા નથી અમારા। હવે આગળ શું કાર્યવાહી થઈ છે અમને પહેલા તો સાચો જવાબ આપો, તો અમને અમારો ન્યાય આપો। અમારા અરમાન એવા છે કે અમારા ધામધૂમથી લગ્ન થશે, પણ આવીને અમે એ જ જોઈએ છે કે અહીંયા કોઈ આવતું નથી, કોઈ અમને સાચો જવાબ આપતું અહીંયા આવીને। રાજકોટ પોલીસે લગ્ન વિધિ શરૂ કરાવ્યા બાદ જે આયોજકો સામે આક્ષેપો થયા છે તેની સામે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે। તો બીજી તરફ આયોજક ચંદ્રેશ છાત્રોલાએ પોતાની તબિયત સારી ન હોવાથી હોસ્પિટલમાં એડમિટ હોવાનું સ્ટેટસ મૂક્યું હોવાનું જાણવા મળ્યું। સમૂહ લગ્નના આયોજકોએ વર અને કન્યા પક્ષ પાસેથી 15 થી 40 હજાર રૂપિયા ફી પેટે લીધા હોવાનું પણ સામે આવ્યું છે। બનાવમાં એવું બન્યું છે કે અમારા સમૂહ લગ્ન હતા અને અમે જ્યારે અહીંયા આવ્યા ત્યારે અહીંયા કોઈ પણ હતું નહીં, કાર્યકર્તા કોઈ ફોન ઉપાડતા નથી, બધાના ફોન સ્વિચ ઓફ આવે છે અને બધાના પૈસા જે કે ફી ભરી હતી કે જે બધા પાસેથી કોઈ પાસેથી 30,000, કોઈ પાસેથી 50,000, કોઈ પાસેથી 60,000 એવી રીતે 28 સમૂહ લગ્નનું આયોજન કરેલું હતું, એ બધાના પૈસા લઈને ફરાર થઈ ગયા છે। હવે કોઈ જવાબ આપતું નથી। અમારી પાસે ટોટલ 60,000 રૂપિયા લીધેલા છે। પોલીસે સ્થિતિને પારખીને પોતે જ લગ્ન વિધિ સંપન્ન કરવાની જવાબદારી લીધી હતી। મંતવ્ય ન્યૂઝ દ્વારા સમગ્ર મામલે રાજકોટ સીપીનું ધ્યાન દોરાયું હતું અને ત્યારબાદ રાજકોટ પોલીસે દીકરીઓના લગ્ન કરાવ્યા અને જે વરઘોડિયાઓ પરત ગયા હતા તેમને પણ પાછા બોલાવ્યા હતા અને લગ્ન વિધિ શરૂ કરાવી, તેમજ જાનૈયા અને કન્યા પક્ષ માટે જમણવારનું પણ આયોજન પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું। પોલીસે સ્થળ ઉપર જ હાજર રહીને લગ્ન સંપન્ન કરાવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।
રાજકોટથી સમાચાર મળી રહ્યા છે। રાજકોટમાં સમૂહ લગ્નના આયોજકોના ઘર પર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। તો રાજકોટથી સમૂહ લગ્નના નામે છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। સમૂહ લગ્નની મંજૂરી લેવાઈ ન હોવાનું સામે આવ્યું હતું। તો રાજકોટથી આજે મામલો પ્રકાશમાં આવ્યો। મંજૂરી વગર જ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। દિલીપ ગોહિલ, દીપક હિરાણી અને મનીષ વિઠ્ઠલપરાની આ સમગ્ર મામલે અટકાયત કરાઈ છે। મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ છત્રોલા હજુ પણ પોલીસ પકડથી દૂર છે। તો રાજકોટથી સમૂહ લગ્નના નામે છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। સમૂહ લગ્નના દિવસે જ આયોજકો ગાયબ થતા વર અને વધુ અને જાનૈયાઓ પણ રજડી પડ્યા હતા। તો પોલીસે લગ્ન વિધિ સંપન્ન કરાવી હતી। સુરતમાં એકતરફી પ્રેમમાં પ્રેમી દ્વારા યુવતીની હત્યાનો મામલો સામે આવ્યો છે। માંગરોળના વાંકલ બોરિયા માર્ગ પર યુવતીનું ગળું કાપી હત્યા કરવામાં આવી હતી। આરોપી સુરેશ જોગીનો હત્યા પહેલાનો વિડીયો સામે આવ્યો છે। આ વિડીયોમાં યુવક યુવતી સાથે બ્રેકઅપની વાતચીત કરી રહ્યો હતો, તેમજ આરોપી મારી નહીં તો કોઈની નહીં થવા દેવાની પણ વાત કરી રહ્યો હતો। હત્યાના થોડા દિવસો પહેલા જ આ વિડીયો બનાવ્યો હોવાનું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે। મને એને કીધું નહીં ક્યારે મને હેરાન કરે છે, પ્રપોઝ મારે છે, કંઈ કીધું નહીં, એને હા કહી દીધી। પેટર્ન લાગ્યો એને, મારો 6 વર્ષનો લવ તેને કંઈ લાગ્યું નહીં। આટલું બધું મેં કર્યું, આટલી હેલ્પ કરી, આટલું કર્યું, આટલી મદદ કરી। મેં એમ નહીં કહેતો કે મને તું બધું આપી દે, મેં એમ નહીં કહેતો મેં તારા વગર નહીં જીવી શકતો। છેલ્લે ને છેલ્લે મેં એમ કહેતો છું મારથી મોહન બી નહીં થતું, કંઈ નહીં થતું, મેં છેલ્લે મરી જવા। તો કે તું મરી જાય તો મારી માથે પડે એમને તેમ, તો મેં હું ચોખ્ખું કહેતો છું, મેં એની બીજાની થવા દેમ। અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં ચારતોડા કબ્રસ્તાન પાસે પૂર્વ ઝોન દ્વારા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી। મુખ્ય ટીપી 100 ફૂટ રોડ પરથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। 126 જેટલા કોમર્શિયલ અને 60થી વધારે રહેણાંકો પર જેસીબી ફર્યું છે। 2007માં જ દબાણકર્તાઓને નોટિસો પાઠવવામાં આવી હતી। થોડા દિવસો પહેલા પણ દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી। આ નોટિસ અપાયા બાદ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જીપીએમસી એક્ટની કલમ 212(2) મુજબ 2007માં નોટિસની કાર્યવાહી કરવામાં આવી હતી રોડ લાઇન ખોલવા માટેની। આ રોડ લાઇનની અંદર 120 કોમર્શિયલ જેવા બાંધકામો છે અને 45 રેસિડેન્શિયલ જેવા બાંધકામો છે। 2007માં નોટિસ આપ્યા બાદ અરજદારો દ્વારા નામદાર હાઈકોર્ટમાં પિટિશન એવું દાખલ કરવામાં આવ્યું હતું, જેનો નિકાલ થઈ ગયેલ છે, એટલે આ રોડ લાઇનની કામગીરી કોર્પોરેશન દ્વારા ચાલુ કરવામાં આવી છે। અમદાવાદના ગોમતીપુર વિસ્તારની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। જે પ્રમાણે વિકાસના કામ અને મોટા રોડ ખોલાવવાની જે કામગીરી છે, ટીપી જે છે તે ખુલી રહી છે, ત્યારે સૌથી જૂના જે બાંધકામો હતા તેની ઉપર જે કોર્પોરેશનના જે જેસીબી મશીનો દ્વારા અત્યારે હથોડા મારી અને તમામ જે ગેરકાયદેસર બાંધકામો જે છે તેની ઉપર જે તવાઈ બોલાવવામાં આવી છે। 126 જેટલા કોમર્શિયલ બાંધકામો તેમજ 60થી 70 જેટલા જે રહેણાંક વિસ્તારના જે મકાનો હતા તેને તોડવામાં આવે છે। 100 ફૂટ જેટલો જે રોડ છે તે ખુલ્લો થવાનો છે। સાથે જ અહીં જે કાલુપુર રેલવે સ્ટેશન જે છે જેનું પણ વિકાસનું જે કામ થવાનું છે, એટલે કે બંને વસ્તુ છે રોડ એક કનેક્ટ થવાનો છે। અત્યાર સુધી થોડી સમસ્યા કોર્ટ મેટ્રો હોવાના લીધે રહી હતી, પરંતુ કોર્ટમાંથી આજે પરવાનગી મળતાની સાથે જ વહેલી સવારે પોલીસ બંદોબસ્તની સાથે આજે કાફલો છે તેણે કામગીરી શરૂ કરી હતી। ગોમતીપુર વાસીઓ આ મામલે શું કરી રહ્યા છે? અચ્છા, એ જણાવશો કે આ જે બાંધકામ ખુલ્લું થશે, રોડ જે ખુલ્લો થશે તો કેટલો ફાયદો થવાનો છે? આ બાંધકામ જે આ રોડ ખુલ્લો થશે તો પબ્લિકને જ ફાયદો છે, અને આ જે 500 મીટરનો રોડ જે છે એ ખોલવામાં આવ્યો છે, જે પબ્લિકને ખુલ્લો રોડ જે મળી જશે, પબ્લિકને એકદમ સરળતાથી જઈ શકશે। જ્યારે ટ્રાફિકની સમસ્યા હોય ટ્રાફિકની સમસ્યા દૂર થઈ જશે। અને જે માન લો કે અત્યારે બ્રિજ સારંગપુર બ્રિજ જે નવો બની રહ્યો છે તેને આ જોડતો રોડ છે, જે આ રોડ એકદમ ખુલ્લો થઈ તે પબ્લિકની માટે જ ખોલવામાં આવ્યો છે। કોર્પોરેશને એક સરસ કામગીરી કરી છે કે જે આ રોડ ખોલી અને પબ્લિકને જ ફાયદો છે, આમાં કોઈ પબ્લિકનું નુકસાન નથી। અચ્છા, વર્ષોથી અહીંયા લોકો જે રહેતા હશે એઓની માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે? હા, જે અહીંયા જે રહેતા હતા જેઓને કોર્પોરેશન દ્વારા નોટિસો આપવામાં આવેલી હતી, જે નોટિસોમાં એ લોકોને જે કોઈ વ્યક્તિઓ પાસે પોતાના પુરાવા હશે એ કોર્પોરેશનને બતાવશે તો એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા મળશે।
એટલે કે કામગીરી છે તે પૂરજોશમાં ચાલી રહી છે અને સાથે જ તમામ જે લોકો છે આગામી દિવસોમાં જે મુખ્ય રોડ છે તેને ટીપીનો રોડ ખુલ્લો કરવામાં આવશે, વાહન વ્યવહાર અહીંયા વ્યવસ્થિત થઈ જશે. પરંતુ કોર્ટમાં આટલા વર્ષોથી કેસ ચાલતો હોવાના લીધે આજે કામગીરી છે અટકી પડી હતી, જે હવે રોડ ખોલવાની કામગીરી કોર્પોરેશન શરૂ કરી દીધી છે. કેમેરામેન બિપિન અમીન સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અરવલ્લીમાં ભાજપના નેતા અને મંત્રીએ પુત્રની ગુંડાગીરીનો મામલો સામે આવ્યો છે. ત્યારે ભાજપના નેતાના પુત્રનો જાહેરમાં જ ગુંડાગીરીનો વિડીયો વાયરલ થતા સમગ્ર ઘટના સામે આવી છે. મંત્રીના પુત્રને માર મારતા રિક્ષા ચાલકના સીસીટીવી સામે આવતા જ પુત્રને માર મારનાર રિક્ષા ચાલકને શોધી કિરણસિંહે હુમલો કર્યો. મંત્રીના પુત્રને માર મારવાની અદાવતમાં યુવક પર હુમલો કર્યો હતો. યુવકનું બળજબરીપૂર્વક અપહરણ કરીને લાકડાના દંડા અને બેટ વડે પણ જાહેરમાં ઢોર માર માર્યો છે. કચ્છમાં ફરી એકવાર ઈ ચલણમાં છબરડો થયો હોવાનું સામે આવ્યું છે. કચ્છમાં બાઇક ચાલકને અમદાવાદથી ફોર વ્હીલનું ઈ ચલણ મળતા સમગ્ર ઘટનામાં કુતૂહલ સર્જાયું છે. અભિષેક રાજગોર હોન્ડા લઈને કચ્છની બહાર નીકળ્યા જ નથી તો ઈ ચલણ કેવી રીતે, એક તપાસનો વિષય બન્યો છે. અમદાવાદમાં નફટ કંપનીઓની વધુ એકવાર નફટાઈ સામે આવી છે. માટોડા ગામના પાટિયા પાસે રાતોરાત તળાવ બની ગયું હોવાનું સામે આવ્યું છે. કેમિકલ યુક્ત લાલ રંગનું પાણી છોડતા જ તળાવ ભરાયું હતું. પડતર જમીનમાં પાણી છોડાતા લાલ પાણીનું તળાવ બન્યું હતું. કેમિકલ યુક્ત પાણી છોડતા જ એકમો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે. જીપીસીબી દ્વારા તાત્કાલિક પાણીના સેમ્પલ લઈ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે. સાબરકાંઠા જિલ્લામાં વધુ એક દુષ્કર્મનો નાપાક પ્રયાસ કરાયો હતો. ઈડરના ગ્રામ્ય વિસ્તારમાં 11 વર્ષીય સગીરા સાથે 22 વર્ષીય યુવકે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. પ્રાથમિક શાળામાં પાણી પીવા ગયેલી સગીરા સાથે બળજબરી કરીને ખેંચીને શૌચાલયમાં લઈ ગયો હતો. દુષ્કર્મનો પ્રયાસ કરતા સગીરાએ બૂમાબૂમ કરતા સ્થાનિકો દોડી આવ્યા હતા. સ્થાનિકો સાથે પણ મારામારી કરી નરાધમ ફરાર થઈ ગયો છે. જ્યારે સમગ્ર મામલે ઈડર પોલીસ મથકે પોક્સો સહિતની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ભુજના કેમ્પ વિસ્તારમાં હત્યાની ઘટના બની હતી. કેમ્પ વિસ્તારના રાજેન્દ્રનગરમાં નજીવી બાબતે જ મોડી રાત્રે ચાકુબ સુમરા નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે રાત્રે જ આરોપીમાં આવેશ તુરિયાની ધરપકડ કરી હતી. જ્યારે ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં પોલીસનો બંદોબસ્ત ખડકી દેવાયો છે. વડોદરામાં પ્રતાપનગર રેલવે સ્ક્રેપ યાર્ડમાંથી લોખંડ ભંગારના નામે મોંઘું સ્ટેનલેસ સ્ટીલ સગેવગે કરવાનું કૌભાંડ ચાલતું હોવાની શંકાને પગલે તપાસ શરૂ કરાઈ છે. ઇજારદાર અને રેલવેના અધિકારીઓ દ્વારા લોખંડના ભંગાર યાર્ડમાં સ્ટેનલેસ સ્ટીલ પર સગેવગે કરવામાં આવી રહ્યું હોવાનું મકરપુરા પોલીસના ધ્યાને આવ્યું હતું. જેની શંકાના આધારે 2 ટ્રક ભરીને લઈ જવાતો ભંગારનો સામાન અટકાવી દેવામાં આવ્યો હતો અને આ અંગેની જાણ રેલવેના અધિકારીઓને પણ કરવામાં આવી હતી. જાણ થતાં જ તેઓ પણ ચુંબક લઈને ટ્રકમાં તપાસ કરવા માટે પહોંચ્યા. આ કેસમાં રેલવે તંત્ર દ્વારા સ્ક્રેપની તપાસ કરવામાં આવી છે. હવે મકરપુરા પોલીસ રેલવેના રિપોર્ટની રાહ જોઈ રહી છે.
મહેસાણામાં ઉઘરાણીથી કંટાળીને વેપારીનો આપઘાતનો મામલો સામે આવ્યો છે. શહેરના ટીબી રોડ પરના નીલકંઠ પ્લાઝામાં ઘટના બની હતી. 5 શખ્સો સામે પૈસાની ઉઘરાણી અને માનસિક ટોર્ચરની ફરિયાદ નોંધાઈ છે. મૃતકના પિતાના મોટા બાપાના 3 દીકરાઓ વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે. કુલ 8 શખ્સો વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ત્યારે મૃતકના પુત્રની ફરિયાદના આધારે તપાસની કાર્યવાહી શરૂ કરાઈ છે. અમદાવાદના બોપલમાં ચોરીના આરોપમાં એક યુવકને માર મારવામાં આવ્યો હતો. ઇન્દ્રવદન પરમાર નામના યુવકને 3 ઇસમો દ્વારા ચોરીની શંકા રાખીને માર મારી બોપલ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. બોપલ પોલીસ સ્ટેશનમાં તેમની તબિયત લથડતા જ સાણંદ ખાતે સારવાર માટે ખસેડ્યો હતો. સારવાર દરમિયાન આ યુવકનું મોત થયું છે. આરોપીઓને યુવકે લોખંડની દુકાનમાં 150 રૂપિયાની લોખંડની પાઇપની ચોરી કરી હોવાની શંકા રાખી માર માર્યો હતો. આ શંકાના આધારે જ યુવકને માર મારવામાં આવ્યો. ત્યારે આ કેસમાં બોપલ પોલીસે કેતન પટેલ, કરદબ પટેલ અને સુભાષ પટેલની ધરપકડ કરી છે. રાજ્યમાં આ વર્ષે મગફળીનું મબલખ ઉત્પાદન થયું હતું. સરકારે આ વર્ષે ટેકાના ભાવે રાજ્યમાં 12 લાખ ટન જેટલી મગફળીની ખરીદી કરી છે. ત્યારે બનાસકાંઠામાં પણ 42,000થી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે પોતાની મગફળી ની ખરીદી કરાવી છે અને 1 કરોડથી વધુનું ચૂકવણું પણ કરાયું છે. ત્યારે આ વર્ષે ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં કોઈ બહુ મુઠ્ઠી નથી. ઘણું બધું સારું ઉત્પાદન થયું છે. મગફળીનું લગભગ 51 લાખ ટન જેવું મગફળીનું ઉત્પાદન થયું છે અને એમાંથી ગવર્મેન્ટે સરકારે ટેકાના ભાવે 12,24,000 ટન જેવી ખરીદી કરી છે. લગભગ 8,200 કરોડ આજુબાજુની કિંમતની ખરીદી કરી છે અને રેકોર્ડ બ્રેક ખરીદી છે વખતે ગુજરાતમાં. ક્યારે આટલી જ્યારથી ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી આજ સુધીમાં ક્યારે આવડી મોટી ખરીદી નથી થઈ અને બહુ શાંતિપૂર્વક અને વ્યવસ્થિત સમય મર્યાદામાં જે ખરીદી કરી છે ને સરકારે ઘણો બધો ફાયદો કર્યો છે, ખેડૂતોને કરી આપ્યો છે. આ વર્ષે મગફળીનું ઉત્પાદન બનાસકાંઠા જિલ્લામાં ખૂબ મોટા પ્રમાણમાં થયું હતું. ખેડૂતોને ચિંતા હતી કે મગફળીના ભાવ ખૂબ ઓછા છે તો શું થશે આપણું, કારણ કે જે MSP ના ભાવ છે એના કરતા 250 રૂપિયા 250 રૂપિયા ભાવ ઓછા હતા. પણ સરકારે આ વર્ષે ખરીદ કેન્દ્રો ઊભા કરી કંપનીને, ઇન્ડિગો એગ્રી કંપનીને જવાબદારી સોંપી હતી અને ઇન્ડિગો એગ્રી કંપનીએ દરેક તાલુકાએ 2 થી વધારે અને લગભગ 7 થી 8 ડીસામાં 7 થી 8 કેન્દ્રો હતા. વધારે કેન્દ્રો ઊભા કરી અને ખૂબ સમય મર્યાદામાં મગફળી ખરીદી લીધી છે. કેન્દ્ર સરકાર દ્વારા PSS મારફત સરકારશ્રીના ટેકાના ભાવે ખરીદીનું કામકાજ તારીખ 11/11/2024 અમે ચાલુ કરેલું હતું અને 28/1/2025 એની ખરીદી પૂર્ણ કરી હતી. સરકાર દ્વારા NCCF અને ઇન્ડી એગ્રો મારફત માઇક્રો પ્લાનિંગથી એમની સારી કામગીરી બારદાન ટાઈમસર મળ્યા. એમની કામગીરી સારી હતી અને અમે ખરીદીમાં અમને કોઈ તકલીફ પડી નથી. આણંદ જિલ્લાના ધર્મજ ગામમાં રોગચાળો ફેલાતા જ ગ્રામજનો ચિંતામાં મુકાયા છે. ગટરનું દૂષિત પાણી પીવાના પાણી સાથે ભેગું થયું છે. 11 જગ્યાએ દૂષિત પાણી ભરતા જ રોગચાળો ફેલાયની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. રોગચાળો ફેલાતા 10 લોકો અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. જોકે ગામની 17 વર્ષીય સગીરાનું સારવાર દરમિયાન મોત થયું છે. બનાવની જાણ થતાં જ આરોગ્યની 10 ટીમ ધર્મજ ગામમાં પહોંચી દર્દીઓના રિપોર્ટની ચકાસણી કરી રહી છે. આરોગ્યની ટીમ દ્વારા 31 રિપોર્ટની ચકાસણી કરવામાં આવી છે. આ તમામ રિપોર્ટ કમળાના હોવાનું જાણવા મળ્યું હતું. પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ પણ હવે ગામમાં પહોંચ્યા છે. અત્યારે જોઇન્ડિસના કેસો, જે કમળાના કેસો આપણા ધર્મજ ગામમાં વધુ પડતા જોવા મળેલ છે, તો તે અને હાલમાં 31 જેટલા કેસ જોવા મળેલા છે અને ખાસ કરીને ભોયવાસ અને રામપુરા ચોક વિસ્તારમાં વધારે જોવા મળેલ છે. તો મેડિકલ ટીમ દ્વારા સંકલનમાં રહીને બધા ઘરવાઇઝ સેમ્પલ લેવામાં આવે છે પાણીના અને ટેસ્ટિંગ કરવામાં આવે છે તથા મેડિકલ ટીમ દ્વારા જે લીકેજીસ પાણીનું બતાવેલ છે 12 જેવું, તે પણ કામગીરી સત્વરે પૂરી કરવા. આજથી 5-7 દિવસ પહેલાં મને જાણવા મળેલું કે 2-3 કેસ કમરાના છે, એટલે તરત મેં તાત્કાલિક આરોગ્ય ટીમને જાણ કરી અને ધર્મજ પંચાયતમાં જાણ કરી. ધર્મજ પંચાયત અને આરોગ્ય ટીમ જોડે મળીને જે એના માટે પ્રાયોજનો કરવાના હતા એ પ્રાયોજનો ચાલુ કરી દીધેલા
પછી વધારે રોગ મળતા પેટલાદ અને આણંદથી આરોગ્યની ટીમો આવી, CDHO સાહેબ આવ્યા અને છેલ્લા 5-6 દિવસથી સતત આના માટે અમે જાગૃત અને કાર્યરત છે કે કઈ રીતે આનો રોગ કાબૂમાં આવે. એના માટે જે કરવા માટેની પ્રક્રિયા છે બધી અમે પૂરી કરી લઈ છે. આરોગ્ય ટીમે અમને જે જણાવ્યું એ બધી પ્રક્રિયા પૂરી કરી છે. છેલ્લા 6-7 દિવસથી આરોગ્ય વિભાગને જાણકારી મળી કે ધર્મજ ગામમાં કમળાના કેસો છે. ત્યારથી અમારી ટીમો સર્વેલન્સ કરવામાં સક્રિય થઈ અને અમે અત્યાર સુધીમાં કુલ 31 કેસો રિપોર્ટ કરી ચૂક્યા છીએ અને આજના રિપોર્ટ બાકી છે. કુલ 15 લીકેજીસ અત્યાર સુધીમાં મળ્યા છે. ધર્મજ ગામની અંદર અમુક વિસ્તારમાં પાણીજન્ય રોગોનો ફેલાવો થયો છે. એ જાણકારી મળતા અત્રેની ગ્રામ પંચાયત કચેરી દ્વારા તાલુકા પ્રયોગશાળામાંથી પાણી ટેસ્ટિંગ કરાયું અને પાણી ટેસ્ટિંગ થઈ ગયા બાદ અમને તાલુકા હેલ્થ ઓફિસ અને મેડિકલ ઓફિસર વડોદરા દ્વારા લીકેજની માહિતી મળી. પ્રથમ દિવસે જે લીકેજની માહિતી મળી હતી એમાંથી અમે તાત્કાલિક ધોરણે ગાંધી ચોક, હરિજનવાસ, ચામુંડા વિસ્તારના લીકેજ રિપેર કરાવી દીધા છે. બીજા દિવસે ઉમિયાપુરા વિસ્તારની જે માહિતી મળી હતી તે લીકેજ પણ તાત્કાલિક ધોરણે બંધ કરાવી દીધેલ છે અને છેલ્લા 15 દિવસથી ગ્રામ પંચાયત કચેરીના વોટરવર્ક્સ દ્વારા સવાર સાંજ બપોરે 2 ટાઈમ ક્લોરિનેશનયુક્ત પાણી ગ્રામજનોને પૂરું પાડવામાં. દેશ સહિત વિશ્વમાં ગુજરાતના પેરિસ તરીકે ઓળખાતું ધર્મજ ગામ આજે ક્યાંક ને ક્યાંક રોગચાળાના સપેટમાં આવી ગયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર 31 જેટલા લોકો અહીંયા જે કમળાના રોગથી પીડાઈ રહ્યા છે. ખાસ કરીને જે પ્રકારે અત્યારે આરોગ્ય વિભાગની ટીમો છે તે ધર્મજ ખાતે કાપકી દેવામાં આવી છે અને ધર્મજ ખાતે અત્યારે આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સમગ્ર મામલે તપાસો આરંભવામાં આવી છે અને તમામ બાબતે સૂચનો આપવા માટે જિલ્લાના CDHO અત્યારે પહોંચી ચૂક્યા છે. હાલ જે પ્રમાણેની માહિતી સામે આવી રહી છે, છેલ્લા 4-5 દિવસની અંદર કુલ 31 જેટલા લોકો કમળાના ઝપેટમાં આવી ગયા હોય તે પ્રકારની સ્થિતિ ધર્મજ ખાતે જોવા મળી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર એક જે બાળકી છે 17 વર્ષની, તેનું પણ સારવાર દરમિયાન ક્યાંક ને ક્યાંક મોત નીપજ્યું હોવાની માહિતી સામે આવી છે. ત્યારે અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા જે આરોગ્ય કર્મીઓ છે તેમને માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે, તેમને સૂચનો આપવામાં આવી રહ્યા છે અને જે પ્રકારેની અહીંયા સ્થિતિ જોવા મળી રહી છે તે ક્યાંક ને ક્યાંક પીવાના પાણી અથવા તો અખાદ્ય ખોરાકના કારણે આ સ્થિતિ ઉત્પન્ન થઈ હોય તે પ્રકારેની માહિતી સામે આવી રહી છે. ત્યારે ગ્રામ પંચાયત દ્વારા કુલ 14-15 જગ્યાઓ પર જે જગ્યાઓ પર આરોગ્ય વિભાગ દ્વારા બતાવવામાં આવી હતી તેટલા લીકેજીસ બતાવવામાં આવ્યા હતા, જ્યાં આગળ પાણી ક્યાંક ને ક્યાંક ગટરનું પાણી પીવાના પાણી સાથે ભળી જવાના કારણે આ પ્રકારની સમસ્યા સર્જાઈ હોય તે પ્રકારની માહિતી સામે આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામ પંચાયતનું ધ્યાન દોરવામાં આવ્યું. ગ્રામ પંચાયતે તાત્કાલિક પગલાં લઈને જે પાણીની પાઇપલાઇનોમાં જે ભંગાણ પડ્યું હતું તેને ક્યાંક ને ક્યાંક સમારકામ માટે કામ આરંભી દેવામાં આવ્યું હતું અને ઘણી મોટાભાગની જગ્યાઓ પર સમારકામ કરી પણ લેવામાં આવ્યું છે. પરંતુ જે પ્રકારેની માહિતી સામે આવી છે, 31 જેટલા લોકો એકદમ કમરા જેવી સ્થિતિની અંદર જો સામે આવતા હોય ત્યારે આરોગ્ય વિભાગે પણ ક્યાંક ને ક્યાંક વધુ ચિંતિત થવાની જરૂર જણાઈ આવતા આરોગ્ય વિભાગની 15 જેટલી ટીમો અત્યારે અહીંયા ઉતારી દેવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં આવેલા આંકડાઓ 31 જેટલા છે અને હાલ 25 જેટલા રિપોર્ટો હજી પણ લેબમાં મોકલવામાં આવ્યા છે, જેના રિપોર્ટો આવવાના બાકી છે. ગણતરીના કલાકોમાં તે રિપોર્ટો પણ આવશે, એટલે કે હજી પણ આ કેસોમાં ક્યાંક ને ક્યાંક વધારો થાય એ પ્રકારની સ્થિતિ પણ અહીંયા જોવા મળે તો નવાઈની વાત નહીં રહે. હાલ સમગ્ર મામલાને લઈને આરોગ્ય વિભાગ અહીંયા ચાપતું બન્યું છે અને આરોગ્ય વિભાગ દ્વારા અત્યારે સમગ્ર જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે અને નગરજનોને જાગૃત કરવા માટે પણ તે લોકો દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. સપન પટેલ, મંતવ્ય ન્યૂઝ, આણંદ. દાહોદથી સમાચાર મળી રહ્યા છે. મહાકુંભમાંથી પરત આવેલા યાત્રિકો ફસાયા છે. મહાકુંભથી પરત ફરી રહેલ યાત્રિકો ફસાયા છે. દાહોદથી આ સમાચાર મળી રહ્યા છે. ખાનગી બસ માલિકની બેદરકારીના કારણે મુસાફરો અટવાયા છે. મહાકુંભથી પરત ફરી રહેલા યાત્રિકો ફસાયા છે. ડીઝલના ડ્રાઈવરને રૂપિયા ન આપતા મુસાફરો અટવાયા છે. ગુરુકૃપા ટ્રાવેલ્સ દ્વારા મહાકુંભમાં દર્શન માટે આયોજન કરાયું હતું. બસ માલિકનું નામ શું છે? બસ માલિકનું નામ છે અશોકભાઈ ડેર અને અમે 4:30 વાગ્યાના અહીંયા બેઠા છીએ. એ ભાઈ પૈસા નથી નાખતા, પછી અમે પૈસા ભર્યા હતા એ અમે બેચ કરી છે. કઈ કંપનીની બસ છે? કઈ બોલો સાહેબ, શું? અમદાવાદમાં આવેલ શુભમ એજ્યુકેશન કેમ્પસમાં અલગ અલગ રીતે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે.
ભીમરાવ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રહલાદભાઈ પરમાર દ્વારા કોલેજ વિદ્યાર્થીઓને સારું શિક્ષણ અને જ્ઞાન મળે તે મુખ્ય હેતુથી શરૂ કરવામાં આવી છે. ધોરણ 12 પછી નર્સિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે શ્રેષ્ઠ વિકલ્પ, ઓછી ફી અને ઓછા સમય સાથે વિદ્યાર્થીઓ કારકિર્દી બનાવી શકે છે. 2008થી જ કોલેજની શરૂઆત કરવામાં આવી છે. સાંતમ નર્સિંગ કોલેજની સ્થાપના 2017માં કરવામાં આવી હતી. અમદાવાદ ખાતે શુભમ, સોહમ અને સાંતમ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. શુભમ, સોહમ અને સાંતમ ઇન્સ્ટિટ્યૂટ સાથે સંકળાયેલા દેવીબેન પરમારે જ્યારે વાત કરી ત્યારે શું કીધું, આવો સાંભળીએ. દર્દીઓ સાથે ખૂબ માનવતાપૂર્ણ વ્યવહાર રહે એના માટેના દર વર્ષે જે નવા સ્ટુડન્ટ હોય એમની શપથવિધિનો પ્રોગ્રામ હતો. જે પ્રોગ્રામમાં અમારા વિસ્તારના MP સર, દિનેશ મકવાણા સર, મેયર મેડમ, પ્રતિભા મેડમ, પછી દર્શના મેડમ, ભૂષણ ભટ્ટ સાહેબ અને અનુસૂચિત મોરચાના તમામ પ્રમુખ અને સેક્રેટરી અને એવા ઘણા મહાનુભાવોના હાથે આજે અમારા સ્ટુડન્ટને શપથ લેવડાવ્યા. જ્યારે વિદ્યાર્થીઓ સાથે વાત કરી ત્યારે જણાવ્યું કે આ સંસ્થામાં અમે 4 વર્ષ સુધી અભ્યાસ કર્યો, પરંતુ આ સંસ્થા એક પરિવાર હોય તેવું જ લાગી રહ્યું છે. સંસ્થાના સભ્યો સાથે, પ્રોફેસર, ટીચર્સ સાથે ખૂબ મજા આવી અને તેમનો સપોર્ટ પણ સારો મળતો રહ્યો હતો. ગ્રેજ્યુએશન સેરેમનીમાં આવીને મને બહુ ખૂબ જ સરસ લાગ્યું. કોઈ બીજી કોલેજોમાં આવી આટલી મોટી ગ્રેજ્યુએશન સેરેમની નહીં જ જોવા મળે, એ મારો પર્સનલ એક્સપિરિયન્સ છે. અને આગળ પણ અમને કહેવા જઈએ તો કોઈ પણ ફ્યુચરમાં પણ અમને કોલેજવાળા કે ડાયરેક્ટર સર છે કે પછી પ્રિન્સિપલ મેમ છે અમને બહુ જ હેલ્પ કરે એવા છે. સોહમ ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાયેલા ડોક્ટર સોહમ પરમાર સાથે વાત કરતા કહ્યું કે વિદ્યાર્થીઓ આગામી દિવસમાં દર્દીઓની સેવા કરશે. તેમને કોઈ અગવડ ના પડે તે પ્રમાણેની તૈયારી કરવામાં આવે છે. તેમજ વધુમાં શું કહ્યું, આવો સાંભળીએ. મારી સંસ્થામાં આજે અમુક 450 સ્ટુડન્ટ્સે આજે ઓથ લીધા છે એમની કારકિર્દી શરૂ કરતા પહેલાં. એઝ અ ડૉક્ટર આઈ વુડ લાઇક ટુ સજેસ્ટ ધેમ ટુ જસ્ટ એન્જોય ધ પ્રોસેસ and be in love with your work and just keep doing whatever you think is the best for the patients. અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણાએ વાત કરતા કહ્યું કે દર્દીઓની સેવા કરવા જતા વિદ્યાર્થીઓને એટલા માટે શપથ લેવડાવવામાં આવે છે કે આગામી દિવસોમાં તેઓ કોઈ પણ વ્યક્તિની સેવા કરવા જાય ત્યારે તે શપથના આધારે સેવા કરશે. વર્ષોથી છેલ્લા 15 વર્ષથી હજારો ગરીબ વિદ્યાર્થીઓને અહીંયા કેળવણી દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. આજે નર્સિંગ કોલેજનો ઓથ સમારંભ હતો. ગરીબ દરિદ્ર નારાયણ સિવિલ હોસ્પિટલના દર્દીઓની સેવા માટે એ સેવા કરવા જાય ત્યારે એક શપથ લઈને જાય કે શપથ દ્વારા મને જે જવાબદારી સોંપવામાં આવી છે, મને જે સેવાનું કામ સોંપવાનું જે સુપેરે નિભાવી શકું, એટલા માટે આજે શપથ સમારંભ દ્વારા આ સુંદર કાર્યક્રમ યોજાયો છે. જ્યારે 450થી વધુ વિદ્યાર્થીઓએ આ શપથ ગ્રહણ સમારોહમાં શપથ લીધા હતા. આ શપથ ગ્રહણ સમારોહમાં અમદાવાદના મેયર પ્રતિભા જૈન, અમદાવાદ પશ્ચિમ સાંસદ દિનેશ મકવાણા, કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમાર સહિતના લોકો હાજર રહ્યા હતા. કેમેરા પર્સન સંજીવ પરમાર સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ગુજરાત@7માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.